ગુજરાત ગેસ દ્વારા સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે અને ગુજરાત ગેસ દ્વારા સીએનજીમાં પ્રતિ કિલો ₹1.5નો વધારો કરાયો છે. તો હવે 1 કિલો ગેસના ₹77.76 ચૂકવવા પડશે. રાજકોટમાં કેટલાક રિક્ષા ચાલકોને ભાવ વધારાની ખબર જ નથી. તો વાહન ચાલકોનો મત ટૂંક સમયમાં ભાવ પેટ્રોલની સમકક્ષ થઈ જશે તેવો મત તે લોકોએ પ્રગટ કર્યો. એસી દર તો 20 માં ના પાડે છે, 10 માં થોડવે છે એવું હોય. અટાણે તકલીફ તો પડે જ ને, ભાવ વધે તો. હા, તો તકલીફ તો પડે જ ને, ભાવ વધારો થાય. અમારે ઓછામાં ઓછો 3 કિલોનો થઈ જઈશ. પેસી દર હોય કે ના હોય, પછી વાન ધોડા રાખી. પેસી દર માં એમ જ નથી 20 રૂપિયા, 10 માં જ કીએ, ગમે ને 10 માં. ભાવ તો ઘટાડો તો સારું એમ અમારી માટે. બધું તો પડે ને સાહેબ. ગરીબ માણસો ભાડામાં કોઈ અમે 5 રૂપિયા 10 રૂપિયા દઈને જાય છે. કોઈ ભાડું કોઈ જાજુ દેતું નથી પેસેન્જર ને. એમ કાંઈક દવાનો 20 કયો તો 20 કોઈ દેતું નથી. એમ 20 હાલતો એમ કે અમે 30 માં 2 જણા લઈ જાવ, કઈ લ્યો એવી રીતે ભાડું કીધું. રોજ મારે 300 રૂપિયા વપરાય છે. હવે અમારા 50 રૂપિયા બીજા જાજા જાય છે. ભાવ તો વધારે ઘટાડે તો સારું સરકાર તરફથી. હા, એવડો ભાવ થઈ જાય છે. અમે ગરીબ માણસ જાય ગયા. હવે અમે રિક્ષા લઈ દીધી. ગેસ ખાલી 2 થી 3 કલાક માન આવે તો 200-300 રૂપિયા પી જાય. ભાવ જેમ ઘટે તો સારું. અમારા ગરીબ માણસો માટે એટલું જોવે તો સારું સરકાર. ફેરમાં તો એવું છે સાહેબ, હવે ધંધો એની ઉપર છે તો આપણે શું કરવું પડે. હવે જે ભાવ ઉપરથી આવતો એમાં તો આપણો કોઈનો હાલે નહીં, યુનિયન તો એમાં હાલે નહીં. બધા નાના માણસો, મજૂરો માણસો હોય આમાં, જે રોજે રોટી અને દરરોજનું ભરણ પોષણ કરીને કરતા હોય. એમાં ધંધા વગર તો કઈ હાલવાનું નથી. ઘર તો હલાવવું પડે ગમે તે રીતે. બે સેમ ટુ સેમ જ એક સમય થઈ જવાનું છે. પેટ્રોલના પ્રમાણમાં ગેસ થઈ જવાનું છે. પેસેન્જરોમાં એવું છે અત્યારે હરીફનો ધંધો થઈ ગયો છે. 30 રૂપિયા કયો તો આગળ 20 રૂપિયા કે. પછી અત્યારે માણસમાં તો એવું છે કે જે પબ્લિક ઓછા ભાવે લઈ જાય એને જ ઉપાડવાની છે. ભાવમાં તો કોઈ એક મત નથી કે ભાઈ એક યુનિયન રાખી કે 30 રૂપિયા ફિક્સ તો આગળ હાલે આપણું એમ.